વાયનેટ ન્યૂઝમાં હું દીક્ષિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। પ્રભુ ભક્તિ સાથે દેશભક્તિમાં જોડાયા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના પૂજ્ય સંતો। આજરોજ ભારત દેશના 80મા સ્વાતંત્રતા દિવસ નિમિત્તે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે શણગાર આરતી બાદ તુરંત મંદિરના પૂજ્ય સંતો મંદિર પટાંગણમાં એકત્ર થયા હતા। પ્રભુ ભક્તિ બાદ તુરંત રાષ્ટ્રભક્તિના આ કાર્યમાં ભાવિ ભક્તો તથા બાળકો સાથે ધ્વજને ફરકાવી રાષ્ટ્રની ઉન્નતિ સહ વિશ્વ શાંતિની કામના કરી રાષ્ટ્રની આન બાન શાન સમા ધ્વજને સલામી આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયનેટ ન્યૂઝ, વડોદરા। જય સ્વામિનારાયણ। આજે આપણા ભારત વર્ષનો 80મો સ્વાતંત્ર્ય દિન છે। તે નિમિત્તે આજે વહેલી સવારે અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સંતોએ આરતીની અંદર પ્રભુ ભક્તિ અર્પણ કર્યા બાદ આજે રાષ્ટ્રભક્તિ અર્પણ કરવા માટે 50થી વધારે સંતો અને બહુ જ મોટી માત્રાની અંદર યુવકો, બાળકો અને હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે। ન કેવળ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરામાં પરંતુ બીએપીએસના 1600થી વધારે કેન્દ્રોમાં આજે આવી જ રીતે રાષ્ટ્રભક્તિ અર્પણ કરવા માટે ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં અમદાવાદમાં પણ આવો સુંદર કાર્યક્રમ થયો। આપણે જાણીએ છીએ કે આપણે જે ભારત વર્ષની અંદર જન્મ પ્રાપ્ત થયો કેટલો દુર્લભ છે અને કેટલા ભાગ્યશાળી છીએ, કારણ કે સનાતન ભારતીય વૈદિક સંસ્કૃતિ દુનિયાની સૌથી પ્રાચીન, સૌથી પ્રમાણભૂત અને સૌથી શક્તિશાળી આપણી આ સંસ્કૃતિ છે। આ સંસ્કૃતિના આધાર સ્તંભ છે શાસ્ત્રો, સંતો અને મંદિરો। ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ભૂમિ પર પ્રગટ થયા, આ ત્રણેય પાયાઓને સુદૃઢ કર્યા અને એ જ પરંપરાની અંદર પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ પણ એ જ કાર્ય કરી રહ્યા છે। અને આજથી 20 દિવસ પછી એટલે કે 6ઠી સપ્ટેમ્બરે યુરોપની અંદર ફ્રાન્સ દેશના પેરિસ નગરમાં ભવ્ય શિલ્પકળાયુક્ત અને સંપૂર્ણ પૂર્ણ આકારનું એક શિખરબદ્ધ મંદિર, સૌ પ્રથમ પૂર્ણ આકારનું હિન્દુ મંદિર એનો પ્રતિષ્ઠા થવાનો છે અને સમગ્ર આ યુરોપની અંદર હિન્દુ ધર્મ, સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો જયઘોષ થશે। જય સ્વામિનારાયણ। કેટલું થયું? Subscribe now and press the bell icon. Never miss an update.